જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની શહેરભરમાં કડક કાર્યવાહી. શહેરની 38 હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પેઢીઓમાં સઘન તપાસ. 171 કિલો વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ. 17 પેકેટ એક્સપાયરી ડેટવાળા ખાદ્ય ઉત્પાદનો જપ્ત કરી નાશ કરાયા. 53 કિલો પ્રી મિક્સ પેસ્ટનો નાશ. વેપારીઓને કડક ચેતવણી. બિન લાયસન્સ મટન વેચતી પેઢી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી. અનહાઇજેનિક હાલતમાં મળેલી પેઢીમાંથી 15 કિલો ખાદ્ય પદાર્થોનો નાશ. મરચું પાવડર અને ધાણા જીરું પાવડરના નમૂનાઓ લેબમાં મોકલાયા. શહેરમાંથી કુલ 8 ખાદ્ય નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. ખાદ્ય વેપારીઓને સ્વચ્છતા, ગુણવત્તા અને ફૂડ સેફ્ટી નિયમોનું પાલન કરવાની અપીલ. કમિશનર દીપેશ કેરેડિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની કાર્યવાહી. જામનગરમાં ભેળસેળ અને બિન આરોગ્યપ્રદ ખોરાકના વેપારી સામે ફૂડ શાખાની કડક કાર્યવાહી. માનનીય કમિશનર શ્રી કેડિયા સાહેબની ગાઈડલાઈન નીચે એફએસઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને સ્લમ પોકેટ એરિયાઓ કે જ્યાં ખાદ્ય ચીજોનું વેચાણ થતું હોય અને એવા પ્રિમાઇસીસો કે જ્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં કોઈ વેચાણ થતું હોય તો એવી કુલ 38 પેઢીઓમાં તપાસણી કરવામાં આવી અને અમુક જગ્યાએથી 171 કિલો જેવો ખાદ્ય ચીજો, ખાસ કરીને વાસી અને અનહાઇજેનિક કન્ડિશનમાં જણાતા સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ પ્રિન્ટેડ પસ્તી ખાસ કરીને જે વપરાય છે લારી ગલ્લાઓમાં ને એમાં ફૂડ પેક કરવા માટે, તો એવી 53 કિલો પસ્તીઓનો પણ અમે સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે અને એને લોકોને વોર્નિંગ આપી કે આવી પસ્તી પ્રિન્ટેડ રાખવી નહીં, વ્હાઇટ પેપરમાં જ રાખો અથવા સિલ્વર ફોઇલ કે એવા યુઝ કરો એવી ગાઈડલાઈન આપવામાં આવેલ છે. તેમજ રેની સિઝનને ધ્યાને લઈને અલગ અલગ ખાદ્ય ચીજના કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ. અને ખાસ કરીને આ રોગચાળો કે સંભવિત કાંઈ વરસાદી માહોલમાં ઊભું થાય એના હિસાબે 2 આઈસ ફેક્ટરીમાંથી પણ પાણીના બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓ તપાસણી અર્થે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. અને આ કામગીરી અમારી ઇનોવેશન માટે સતત ચાલુ રહેશે.